ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને અત્યારે વાગી ગયા છે અહીંયા સવારના 8:30. તો જુઓ, ખબર પડી ગઈ ને તમને કે અમે ક્યાં જઈએ છીએ. એમ તો સ્કૂલે મૂકવા જઈએ છીએ નિજને. હે જો જાય ગાડી સ્કૂટર લઈને તો અને મૂકવા જઈએ છીએ. આવીને રૂટીન બતાવવાનું છે. અને પછી રાધિકા જોબ પર ગઈ છે અને જયદીપ પણ જોબ પર ગયો છે. જયેશ સૂતો છે, નાઇટ કરીને આવ્યો છે એટલે. અને રાધિકાને તો આજ અલગ પ્રકારની જોબ છે. કાલે અલગ પ્રકારના પકોડા બનાવ્યા હતા, આજ અલગ પ્રકારની જોબ છે. 8 થી 12 જવાનું છે, 2 કલાક રજા છે, 12 થી 2, અને પાછું 2 વાગે જવાનું છે 8 વાગ્યા સુધી. એટલે 12 કલાકમાંથી 10 કલાકની શિફ્ટ છે ને 2 કલાક વચ્ચે રજા છે. એટલે આજે અલગ પ્રકારની એને શિફ્ટ છે. બોલે નહીં કંઈ કેવું સર નથી કેવું? તો ચાલો હવે આપણે મળશું મારો રૂટીન બતાવીને, સવારનું ડેઈલી રૂટીન. ચાલો તો વાગી ગયા છે 11:30 અને રાધિકાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ હવે લઈ આવીએ, પછી પાછો 2 વાગે મૂકવાઈ જવાની છે. અને જઈએ ફટાફટ, એટલે રાધિકાને ફટાફટ લઈને વી આપીએ એટલે 2 કલાકનો પાછો ગેપ છે. ગેપ પૂરો થાય પાછી મૂકી આવવાની છે. જવાનું તો ગાડીમાં જ છે, પણ મેં કીધું તોય ઓઢી લો, બધી કમ્પ્લેટ હોય તો ઠંડી ઓછી લાગે. કેમ કે આજ થોડુંક વાતાવરણ વિંડી છે, જો ઝાડવા લે છે. અને વાદળછાયું વાતાવરણ છે. ચાલો તો હું આવી ગયો છું ઘરે. પણ ક્યાંથી ખબર છે તમને? રાધિકાને ઘરે જોબ પરથી લઈ આવ્યો, એણે જમી લીધું અને જમીન પાછી જોબ પર મૂકી આવ્યો ને ત્યાંથી હું ઘરે આવ્યો. ઇન બિટવીન અમારે બહુ રશ થઈ ગયું હતું, એટલે વચ્ચે હું તમને મળીને જ શીખ્યો. કેમ કે એ ઓલરેડી 12 વાગે છૂટવા નથી ને, એની જગ્યાએ છૂટી 1:15. અને પછી ઘરે આવવાનું હતું, જમવાનું હતું, પાછું 2 વાગે પહોંચવાનું હતું. એટલે 45 મિનિટ્સમાં 10 મિનિટ આવવાની, 10 મિનિટ જવાની, 20 વાગી, વધી 25, ખાવા પીવું બધું કરવું તો બહુ લેટ થઈ જાય એમ હતું. તો ફટાફટ પછી એને પાછો હું જોબ પર છોડી આવ્યો. એટલા માટે થઈ ગયું લેટ બધાને, અમારે બધાને બધી રીતે. તો હવે હું અત્યારે જાઉં છું હોસ્પિટલ. નાની એક અપોઇન્ટમેન્ટ છે, એ બતાવીને આવું અને આવીશ. એટલે ડાયરેક્ટ લગભગ હું રસોડામાં આવીશ, કિચનમાં આવીશ. કેમ કે આજ જયદીપ રાધી 2 જોબ પર છે, એટલે વારો મારો છે રસોઈનો. તો મળીએ આપણે રસોઈમાં. ચાલો, જો ઘરે આવ્યા ત્યાં નીર મહાભારત જોતો હતો અને મેં મારી રાંધવાની તૈયારી ચાલુ કરી દીધી છે રસોઈની. જો ટમેટા લઈ લીધા છે, ટમેટાનું શાક કરવું છે અને કોબી ટમેટાનો સંભારો કરવો છે, સલાડ. અને આ બાજુ યમુના બેન આવી ગયા છે. એ યમુના, યમુના
ટમેટા સુધારીને શાક બનાવવા મૂકીશ અને આ જોડે હું ભાખરીનો લોટ બાંધીશ અને ભાખરી બનાવીશ. ચાલો તો તૈયારી થઈ ગઈ છે આપણી. ટમેટા સુધારાઈ ગયા છે આ બધું અને શાક બનાવવાની તૈયારી કરી નાખી છે પૂરી. શાક મુકાઈ જાય ત્યાર પછી લોટ બાંધીએ આપણે ભાખરીનો. ચાલો હજુ નીશભાઈ નું તો મહાભારત ચાલુ છે બરાબર. અને આવી ગયા છે જયદીપભાઈ જોબ ઉપરથી, એટલે પાછા તે દિન ઘોડે આપણે ભાખરી ચોડવા લગાડી દી. ભાખરી વણવાનું અહીંયા ચાલુ કરી દીધું છે. ગોળ છે ને કેજો પાછા ગોળ છે કે નહીં એમ. તો ભાખરી આપણે ચાલુ કરી દીધી છે. જયદીપભાઈ ને ચોડવાના, હું જ વણતો જાઉં છું, ચોડવતો જાઉં છું, કેમ કે એ જાય છે પાછો બહાર અત્યારે જોબ પરથી આવ્યો. પછી રાધિકાને લઈને આવીને પછી બધા જમશે પાછા. ચાલો તો વાગી ગયા છે 7 અને જો હું ને નીચ બેસી ગયા છે જમવા. જમવામાં આજ છે તમને કીધું એમ ભાખરી, સેવ ટમેટાનું શાક, સલાડ, ગ્રીન ચટણી અને સ્પેશિયલ મારા હાથનો મેં બનાવેલ મઠો. જો નીજે મઠો લઈને બેસી ગયો છે અને એન્જોય કરે છે. મઠો કેમ છે નીજ? નીજ લે લે લે. તો સ્પેશિયલ મેં આજે મઠો બનાવ્યો છે અને હવે અત્યારે ખાઈએ, અમે ટેસ્ટ કરીએ. નીજને તો મજા આવી, હું ટેસ્ટ કરી લઉં. અને હમણાં જવાનું છે 7:30 જોબ પર. ચાલો તો કપડાં બદલીને થઈ ગયા છે રેડી. મેં નીચે જમી લીધું છે અને જોબ પર જવા માટે એકદમ રેડી. તો હવે નીકળું છું જોબ પર ઇન 2 minutes ઓનલી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.